વન્સ અગેન થેન્ક યુ લક્ષિતભાઈ. થેન્ક યુ લક્ષિતભાઈ હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જો હું અહીંયા ઘરે આવી ગઈ છું. હું સલન ઉપરથી વાગ્યા છે 2:30. મેં ચા બનાવવા મૂકી દીધી છે. આમાં મેં બનાવ્યું છે તુરિયાનું શાક. કોનું કોનું ફેવરિટ છે તુરિયાનું શાક મને કોમેન્ટમાં કહેજો. હું તુરિયાનું શાક સિમ્પલ આપણે લસણની ચટણી નહીં પણ લસણ ફોલીને એની કળી કરી કટકા કરીને એ તેલની અંદર નાખવું વઘારમાં. અને આપણે ટમેટું નાખવું હોય તો ટમેટું, બાકી આપણે હળદર મીઠું ચટણી જે નાખીએ ને એ નાખીને કુકરમાં સીટી બોલાવી દઉં. હું આવી રીતે બનાવું છું. તુરિયાના શાક તમે 3 રીતે બનાવી શકો. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી, પણ કોઈની અલગ ટેકનિક હોય તો મને ખબર નથી. એક તો આપણે સાદું આવી રીતે લસણની કળી નાખીને, અને તમે લસણ ના ખાતા હોય તો લસણ નહીં નાખવાનું. ટમેટું તમારે નાખવું હોય તો નાખવાનું, પણ હું ક્યારેક ટમેટું નાખું ક્યારેક ના નાખું. અને અંદર સેવ તમે નાખી શકો. આપણે ઝીણી જે સેવ ટમેટામાં સેવ યુઝ કરીને અને ઘણા તુરિયા પાત્રાનું શાક બનાવે. તો મને આ 3 રીત ખબર છે. કોઈને નવી રીત ખબર છે તુરિયાનું શાક કેવી રીતે બનાવાય તો પ્લીઝ કોમેન્ટ કરજો. આ જો મેં શાક બનાવી લીધું. પછી છોકરીઓએ પ્લાન ચેન્જ કર્યો કે હવે રેસ્ટોરન્ટમાં જવું છે. એકચ્યુઅલીમાં એ લોકો કેટલાય ટાઈમથી કહેતા હતા કે જવું છે. યાશીની એક ફેવરિટ રેસ્ટોરન્ટ છે ચિન ચિન કરીને, એમાં થોડું સુશી ને એવું બધું મળે. તો અમે લોકો ત્યાં જવાના છે. તો મારું શાક તો પડ્યું રહેશે. લેટ્સ સી હવે એ શાકનું હું શું કરું. અને હવે આજે સ્કૂલ હોલિડેનો છેલ્લો દિવસ છે. 6 વીક એ લોકોને સ્કૂલ હોલિડે પતી ગઈ, ખબર બી ના પડી. ટાઈમ તો એટલો ફાસ્ટ જાય છે ને કે લાગે ટાઈમ દોડે જ છે. તમારે ટાઈમની પાછળ દોડવું પડે, નહીં તો ટાઈમ નીકળી જાય. તમે ત્યાં ઊભા રહ્યો. અને હવે આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે એક સ્કૂલની શોપિંગ કરી આવ્યા. આજે એ લોકોને રેસ્ટોરન્ટમાં લઈ જઈએ. કાલે બેક ટુ નોર્મલ. 4મી હવે યર 12 અને 13માં આવીને એટલે એને સ્કૂલ યુનિફોર્મ નહીં પહેરવાનો, પણ કાઇન્ડ ઓફ લાઈક પ્રોફેશનલ લુક કરીને જાણે. એકદમ પ્રોપર પ્રોફેશનલ નહીં, પણ થોડું વ્યવસ્થિત લાગે ને એવું. એકદમ કોલેજમાં કપડાં પહેરીને એવા નહીં, એમ વ્યવસ્થિત થોડુંક ટ્રાઉઝર શર્ટ કે સ્કર્ટ કે થોડાક પ્રોફેશનલ લુક લાગે ને એવા શૂઝ ને એ ટાઈપનું એમ. બહુ જબરું છે એમ તો. એને ખબર પડી જાય છે. Where is your toy? જા મીનો, મસ્ત ઠંડા પવનના લહેરકડા લઈ જઈએ. નથી રમવું મીનું, પછી બોલાવશે પાછી. અંદર વયા જાઉં એટલે ઊભું છે જો. અમે લોકો છે ને રેસ્ટોરન્ટમાં જવા નીકળી ગયા છે. નિમાન સુનિયા કેવું ફૂડ મળે, કેવું કઈ ટાઈપનું ફૂડ મળે. હું તો નતર હમણાં બોલવામાં જ લોચા મારીશ. પાન એશિયન કે છે, હવે એની સ્પેશિયાલિટી સુશી છે. એટલે ઓલા એમ તો એ ફિશની આઈટમ હોય, પણ આ વેજીટેરિયન સુશી બનાવે છે એ લોકો. તો આપણે ટ્રાય કરવા જઈએ. એક વખત આપણે ગયા હતા, એક વખત ગયા હતા, મજા આવી હતી, મસ્ત હતું. ના આપણે 2 વખત ગયા. ક્યાંથી 2 વખત? 2 વખત ગયા. એક વખત આપણે ખાલી ફેમિલી ને, એક વખત યાશીન બર્થડે માં. હા, છોકરોને લઈ ગયા હતા. લાસ્ટ યર કે લાસ્ટ યર જ લાસ્ટ યર આપણે. હા, યાશીને કેવું કે ના લાસ્ટ યર બેટા. લાસ્ટ યર તો તું હાઈસ્કૂલમાં આવી ગઈ હતી ને. હા, લાસ્ટ યર. હા, એ તો યર 6 માં હતી ત્યારે. યાશુ કારણ કે અમારી યાશીને કેવું 24th ડિસેમ્બર એનો બર્થડે છે, એટલે ત્યારે લગભગ એના સ્કૂલના ફ્રેન્ડ કોઈ ઘરે ના આવે. એટલે અમે લોકો એવું પ્લાન કર્યો હતો કે એડવાન્સમાં જઈએ. તો અમે ત્યાં એની 5-6 ફ્રેન્ડ હતી ને એને લઈને રેસ્ટોરન્ટમાં અમે લોકો ગયા હતા. પછી ઘરે ફરી વખત સેલિબ્રેટ કર્યું. જે જઈએ છે રેસ્ટોરન્ટ નામ છે ચિન ચિન. ચિન ચિન નામે ખરું પાડી. યાશીની ડિમાન્ડ હોય. આપણે તો હા, કેવી રેસ્ટોરન્ટો શોધી આવે ને આપણને ખબર ય ના હોય. હું એક વાર થાઈમાં લઈ ગઈ હતી. થાય તો તોય ઓકે જ માનશું. આમાં જોઈએ હવે શું થાય છે. એકચ્યુઅલી આ થાય વોઝ માય પ્લાનિંગ માનશું. આ જે રેસ્ટોરન્ટ છે ને એમાં આપણા ગુજરાતી પીપલ હોય ને એને ઓછું ખાવાનું ભાવે. આ બધી એની યંગ જનરેશન હોય ને એને ભાવે. કાંઈના જે પ્રોપર બોન એન્ડ બોટઅપ હોય ને એ લોકોને ભાવતું હશે. શું કેવું? આપણે ખાલી બેસવા જઈએ છે, જોઈએ હવે તે કઈ. છોકરાની ડિમાન્ડ પ્રમાણે ક્યારેક એ લોકોની ચોઈસની જગ્યાએ લઈ જવું પડે ને. એટલે નૂડલ્સ ને એવું તો હશે, આપણે હવે મંગાવી લઈશું. ના ઓલા કંઈક રાઈસ આવે છે ને, એ કંઈક રાઈસ બાઈસ મંગાવશું. ને તો ઘરે આવીને ફરી વખત તુરિયાન શાક બનાવ્યું જ છે નહીં ભાઈ માનશું. તુરિયાન શાક ને બાજરીના રોટલા ખાઈ લઈશું. આ છે રેસ્ટોરન્ટ.
ગર્લ્સ ને હિમાંશુ ગોઠવાઈ ગયા છે. આમાંથી કાંઈ ખબર નહીં પડે યાશીએ શું મંગાવ્યું છે. યાશીને જ ખબર છે યાશીએ શું મંગાવ્યું છે. નહીં મનશુ બાંબુ what? બાંબુ migraine. ના ભાઈ એવા આપણે જોતો આની તો સાઈઝ જો ઓકે આમાં હાફ તો એક ફીલ છે ને આઈસથી અને એક 8.5 પાઉન્ડ સેકન્ડ નો મોટું બે ત્રણ આટલું શું ફીલ કરેલું છે બાકીનું આઈસ સાચી વાત મને તો લાગે ખાલી મોઢા લગી ફીલ કરે. શોનું જ છે આ બધું. સાચી વાત છે. કયું છે passion fruit version mojito. યાશુનું ઓકે લાગે છે. આ ચારનું તો ખાલી આ ડેકોરેશનના પૈસા આપ્યા ચારની. ડેકોરેશન ગ્લાસ હા ગ્લાસ એનું રીઝન મને કહું છું આટલું પેલું જે કહેવાય ને સાઈઝ એમાં એકદમ નાનું એવું અને એ સુધા આર્ટ એન્ડ Try it. Try it. ટ્રાય લેતો કેવું છે નહીં ચમ સારું લાગે? ખાલી ડેકોરેશન માટે નથી સારું છે ફેવરિટ સુશી હે યાશી સુશી 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 ગુડ વેરી આ નાઇસ બધા છે મારું હશે છે ના ના એ નાઇસ છે મને ખબર છે લાસ્ટ આપણે આ જ ઓર્ડર કર્યો ને આશુ આઈ થિંક લાસ્ટ ટાઈમ આ જ સુશી નો Last time was different. Last time. નૂડલ્સ બીજું હું મંગાવ્યું મંચું ચાઉમીન અને આ ગયોઝા હે વેજી ગયોઝા લક્ષિત ઓકે જો અમને અહીંયા ચિંચિનમાં અમારા વ્યુઅર્સ મળી ગયા છે સબસ્ક્રાઈબર તો શું તમારું લક્ષિત થેન્ક યુ લક્ષિત થેન્ક યુ અમે હજી હું આમ પૂછતો હતો આને હમણાં 10 મિનિટ પહેલાં જ મેં પૂછ્યું મેં કીધું તને વ્યુઅર્સ આજે કોઈ મળ્યું નહીં કારણ કે મેં જ્યાં મંદિરમાં ને છે ને ત્યાં મળી જાય આપણે તો મેં કીધું આ જગ્યા પર તો હા બીકોઝ અમે આ વખતે જ પ્લાન કરતા હતા બટ આ વખતે અમે હાઈલેન્ડ ગયા હતા સ્વિટ્ઝરલેન્ડ સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ ઓકે બાય કાર જ એટલે નેક્સ્ટ યર અમે લોકો સ્વિટ્ઝરલેન્ડનું વિચાર્યું તમારું ઘણું બધું હેલ્પફુલ થશે ના ના ડેફિનેટલી ટ્રાય અને તમે લોકો બધું Information. દીધું છે એટલે થેન્ક યુ થેન્ક યુ અને હું તો એટલું જ રેકમેન્ડ કરું તમે યુરોપ જવું હોય ને તો ડ્રાઈવ કરીને જ જવાય વેરી ઇઝી સ્ટ્રેટ ફોરવર્ડ છે બહુ મજા આવે ડ્રાઈવમાં ચાલો થેન્ક યુ ભાઈ નાઇસ ટુ મીટ યુ થેન્ક યુ જો અહીંયા છે ને આને ટેમ્પુરા કહે છે ટેમ્પુરા એટલે આપણા ગુજરાતી ભાષામાં મરચાના ભજીયા ના છે વેજીટેરિયન રાઈસ બરાબર ને એમાં મરચાના ભજીયા એટલે ટેમ્પુરા આપણે શોપમાં પેલું મૂકીએ છીએ ને આપણે સ્કેલોપ હા હા એટલે એ પેલા પોટેટોને ખાલી સ્લાઇસ કરીને તળી દેવાના સ્કેલોપ આ તો મરચા છે એમાં શું જો ડેઝર્ટ એમના તરફથી લક્ષિતભાઈ સ્પેશિયલ ગર્લ્સ માટે ડેઝર્ટ લઈને આવ્યા છે એમના તરફથી થેન્ક યુ લક્ષિતભાઈ થેન્ક યુ કેવી ચોકલેટ ડાર્ક નથી ખાવી ચાવી જો છેલ્લે આ લોકો ટ્રીટ તરીકે ચોકલેટ પણ આપે છે સારી છે મને તો હા સારું કહેવાય ગ્રીન ચોકલેટ હોય તો ગ્રીન ચોકલેટ આપે માઉથ ફ્રેશ માટે ના થાય પૂરો ચાલો મળ્યા ઓકે બાય ડિનર પતી ગયું છે અને ઘરે જઈએ છીએ અને એક મસ્ત વ્યુઅર્સ મળી ગયા હતા લક્ષિતભાઈ મજાના માણસ અને ગર્લ્સ માટે સ્પેશિયલ અમે તો ડિઝર્ટ ઓર્ડર પણ નહોતું કર્યું અમે તો ઊભો થવાની તૈયારી કરતા નહીં મળશું હા બિલ મંગાવ્યું હતું અમે તો બિલ મંગાવ્યું હતું તો એ ડેઝર્ટ લઈને આવ્યા તો અમે તો વિચાર પડી ગયા હતો કે મારા તરફથી છે કે ગર્લ્સને કે મારી સિસ્ટરને અમે લોકોને તમારો વિડીયો બહુ જોઈએ છે તો વન્સ અગેન થેન્ક યુ લક્ષિતભાઈ થેન્ક યુ લક્ષિતભાઈ લક્ષિતભાઈ યા તો લક્ષિતભાઈ અને તમારી સિસ્ટર બંનેને થેન્ક યુ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે અમારો વિડીયો શેર કરતા રહેજો થેન્ક યુ ક્યાં જવું છે ને ક્યાં હા બેટા હા 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 મારો દીકરો હા બેટા
એ આયો યાશિકા જોડે જા યાશી ક્યાં ગઈ યાશી ક્યાં ગઈ હા લે હું બેસ જાઉં લે હું બેસ જાઉં Oh my god, ele é so beautiful. Mini face. Face, come on. લ્યો હા જા દીદી આપણે જા તો જો અમે હવે ઘરે આવી ગયા છીએ અને આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય